તકલી દેવી પૂજકને સામે જોઈ ત્યારે તેઓ સમજી ગયા અને કહે છે કે તકલી, તું મારી પાસે કંઈક લેવા આવી છે, પણ આજે તને નિરાશ તો નહીં કરું। આમ કહી અને સુખનાથ જોગીએ લાકડાનો એક ફળીદો કાઢી અને તકલીના હાથમાં આપીને કહ્યો કે લે તકલી, આને કોઈ લાકડાનો ટુકડો ના સમજતી, પરંતુ આ લાકડું નહીં પરંતુ આ જોગીની સિકોતર તને આપું છું, અને તારા ઘરના પાણિયારે જઈ અને સવાશેર જાર લઈ અને કુમકુમનો ચાંદલો કરી અને માં સિકોતરના નામનો દીવો કરજે અને એની સેવા પૂજા કરજે। અને જો દુનિયામાં તકલી દેવી પૂજકની સિકોતર તરીકે દુનિયામાં ડંકો ના વગાડે ને તો એમ માનજે કે આ જોગી નહીં પણ કોઈક જૂનાગઢનો કોઈ ઢોંગી જૂઠો બાવો બોલ્યો હતો। અને આમ આટલું કહેતાની સાથે તકલી રાજીની રેડ થઈ જાય છે અને પછી એ ફળીદાને લઈ અને આવે છે પોતાના ઘરે। અને આમ પાણિયારેમાં સિકોતરને બેસાડી અને તકલી ત્યાં માતા સિકોતરના સાંજ સવાર દીવાધૂપ કરવા લાગી। અને હવે તે માતા સિકોતરની પાસે જઈને કહે છે કે માડી, મારા સંતાનો છે અને આમ દાંતણ વેકે હવે મારું પેટ ભરાતું નથી, અરે એક બે દિવસ ભૂખ્યા રહેવું પડે છે અને દાંતણ વેચી અને માંડ માંડ મારું પૂરું થાય છે, માટે માં મને કંઈક રસ્તો દેખાડો। અને જ્યારે તકલી આટલું કહે છે ને એની સાથે તો સામે માં સિકોતરે દીવામાંથી તકલી ગભરાઈ જાય એવો અવાજ કર્યો કે તકલી, રડીશ નહીં બેટા, હું એક જોગીની સિકોતર છું અને મને જોગીએ અહીંયા મૂકીને ગયા છે ને તો તારા બેડા પાર ના કરું ને તો તકલી મને જોગીની સિકોતરને ઓળખે કોણ? સાંભળ, આજથી 15 દિવસ પછી પાટણમાં મેળો ભરાવાનો છે અને એ મેળામાં તું હાટડી નાખી અને રમકડા અને વીંટીનો વેપાર કરજે, અને જો તને બધી રીતે તારી સગવડો પૂરી થાય એવી તને કમાતી ના કરું ને તો મને સિકોતરને ઓળખે કોણ? અને આમ કરતાં કરતાં સમય વીત્યો અને 15 દિવસ પછી પાટણમાં મેળો ભરાણો અને ત્યારે તકલીમાં સિકોતરનું નામ લઈને હાટડી નાખી અને રમકડા અને વીંટીની દુકાન કરીને બેઠી છે। અને એવા સમયે ચંદ્રુમાના ગામના વીરા વસા બે ભાઈઓ છે, એમાં વીરા રબારીને એક દીકરી છે, અને આ દીકરી કે જે આ ચંદ્રુમાણાથી આ પાટણના મેળામાં મેળો જોવા માટે આવી હતી અને તેણે આ તકલીની હુલ્લી જોઈ અને એમાં એક ચમકદાર વીંટી જોઈ અને આ વીંટી જોતાની સાથે તેને ગમી ગઈ અને તે તકલીને કહેવા લાગી કે બાઈ, મારે આ વીંટી લેવી છે, તમે મને આપશો? કે બેટા, એના પૈસા થાય, મફત ન આવે। કે મારી પાસે પૈસા તો નથી, પરંતુ આ તપેલી ભરી અને શીરો છે, હું તને આ શીરો આપી દઉં છું, તું મને વીંટી આપીશ? અને ત્યારે શીરાનું નામ સાંભળી અને તકલીએ મનમાં વિચાર કર્યો કે મારા બાળકોએ ઘણા સમયથી શીરો નથી ખાધો અને તે એક દિવસના ભૂખ્યા છે, આજે તો સાંજે જઈ અને આ શીરો જોશે ને તો રાજીના રેડ થઈ જશે। અને તકલી કહે છે કે કાંઈ વાંધો નહીં, તું મને શીરો આપી દે, હું તને આ વીંટી આપું છું। અને ત્યારે એ રબારીની દીકરીએ ઉપર શીરો રાખેલો અને નીચે ગાયનું છાણ નાખેલું અને આમ તપેલી ભરીને શીરો આપી દીધો અને વીંટી લઈને ત્યાંથી ચાલી નીકળી। અને આમ કરતાં કરતાં